અમદાવાદ જિલ્લાના ધંધુકા એસટી ડેપોમાં ભીમનાથ મેળા માટેની એક દિવસની આવક 1,96,000 થઈ હતી। દર વર્ષની જેમ અમાસનો મેળો બરવાડા તાલુકાના ભીમનાથ ખાતે યોજવામાં આવે છે। ધંધુકા નજીક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણી અમાસે મેળો ભરાય છે અને અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે। તેથી મુસાફરોને અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષે અમદાવાદ એસટી વિભાગના ધંધુકા ડેપો દ્વારા ભીમનાથ અને ધંધુકા વચ્ચે આખો દિવસ વધારાની બસો દોડાવવામાં આવે છે। તેથી આ ચાલુ સાલે પણ વિભાગીય નિયામકની સૂચના અનુસાર વિભાગીય પરિવહન અધિકારી હિમાંશુ જોશીના માર્ગદર્શન હેઠળ ધંધુકા ડેપો મેનેજર તથા મેળાના ઇન્ચાર્જ તરીકે ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ હારૂનભાઈ ટીમ્બલિયા દ્વારા ધંધુકા ભીમનાથ વચ્ચે સતત એસટી બસો દોડાવતા કુલ 160 ટ્રીપો થવા પામી હતી, જેમાં કુલ 7,475 મુસાફરો દ્વારા એસટી બસોનો લાભ લીધો હતો। તેથી ધંધુકા એસટી ડેપોને મેળાની એક દિવસની આવક 1,96,000 રૂપિયા થવા પામી છે। આશાબેન ટીમ્બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ધંધુકા, અમદાવાદ।